સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે તો વડોદરાથી આ સમાચાર રક્ષાબંધને પોલીસનો નવતર અભિગમ મહત્વના સમાચાર વડોદરાથી સામે આવ્યા પોલીસ કમિશનરે રક્ષાબંધનનો સંકલ્પ લીધો માર્ગ સુરક્ષા માટે હેલ્મેટનો સંદેશ પણ આપવામાં આવ્યો ત્યારે પોસ્ટ કાર્ડની સાથે હવે ટીઆરબી જવાનો સમગ્ર પોસ્ટર લઈને રસ્તા પર ઉતર્યા છે હેલ્મેટ સહિત અનેક નશામુક્ત વડોદરા માટે સંકલ્પની અપીલ કરવામાં આવી છે અને સાથે સાથે હવે જે હેલ્મેટ સહિતના જે સુરક્ષા રાખતા જે સાધનો છે તેનો ઉપયોગ કરવા માટે પણ હવે અપીલ કરવામાં આવી છે આપણી સાથે સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ગયા છે જે સત્યમ હવે ટ્રાફિક પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક હવે નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે લોકોને સાવચેતી રાખવા માટે પણ સાવચેત રહેવા માટે પણ હવે ક્યાંક ને ક્યાંક અપીલ કરવામાં આવી રહી છે શું કહેવું છે આપનું લાગે છે સંપર્ક કપાઈ ગયો છે નારી સુરક્ષા સમાજનું કર્તવ્ય હોવાનું પણ જણાવ્યું છે પોલીસ કમિશનર દ્વારા તમામ માહિતીઓ આપવામાં આવી છે ટીઆરબી જવાનો પણ અનેક પોસ્ટર લઈને રસ્તા પર ઉતર્યા છે લોકોને સંદેશો આપવામાં આવી રહ્યો છે કે સુરક્ષા રાખો વાહન ચલાવતી વખતે દરેક નિયમોનું પાલન કરો રક્ષાબંધનના દિવસે અનોખો સંકલ્પ લીધો છે જ્યારે હેલ્મેટ પહેરવું જીવન બચાવવાની અપીલ કરવામાં આવી છે નારી સુરક્ષા માટે શ્રી ટીમની કામગીરી પણ હવે ક્યાંક ને ક્યાંક બિરદાવવામાં આવી તો વડોદરાથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રક્ષાબંધને આ પોલીસનો નવતર પ્રયોગ પોલીસ કમિશનરે સુરક્ષા બંધનનો સંકલ્પ લીધો માર્ગ સુરક્ષા માટે હેલ્મેટનો સંદેશ આપવામાં આવ્યો છે તો હેલ્મેટ પહેરવું જીવન બચાવવાની અપીલ કરવામાં આવી ટીઆરબી જવાનો પોસ્ટરો લઈને રસ્તા પર ઉતર્યા છે અનેક માહિતી આ પોસ્ટરોમાં લખવામાં આવી રહી છે સાથે સાથે હવે રક્ષાબંધનની સાથે હવે સુરક્ષા બંધનનો પણ સંકલ્પ લેવામાં આવ્યો વડોદરામાં હવે પોલીસ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી કરાઈ રહી છે નશામુક્ત વડોદરા માટે સંકલ્પની પણ અપીલ કરવામાં આવી વ્યસન મુક્તિ સ્વસ્થ જીવનની ચાવી છે તેવું પણ પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે હેલ્મેટ પહેરવું જીવન બચાવવાની અપીલ કરવામાં આવી દ્વિચક્રીય વાહનો માટે સાવચેતી રાખવા અને નિયમોનું પાલન કરવા માટે પણ અપીલ કરવામાં આવી મહિલા જવાનો પણ હવે પોસ્ટ કાર્ડને લઈને હવે રસ્તા પર ઉતરી છે ચાલુ વાહને ફોન પર વાત ન કરો તેવું આ પોસ્ટરોમાં લખેલું છે વડોદરા શહેર પોલીસ દ્વારા રક્ષાબંધનની સાથે સાથે સુરક્ષા બંધનની પણ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હેલ્મેટ પહેરવું જીવન બચાવવાની અપીલ થઈ રહી છે પોલીસ દ્વારા હવે નવતર પ્રયોગો કરવામાં આવી રહ્યા છે જેથી કરીને હવે વડોદરાની જનતા જાગે અને વડોદરાની જનતા ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેના માટે અપીલો કરવામાં આવી રહી છે સમયાંતરે પોલીસ દ્વારા અનેક નવતર પ્રયોગો કરવામાં આવતા હોય છે પરંતુ રક્ષાબંધનના દિવસે ખાસ હવે રક્ષાબંધનની સાથે સાથે સુરક્ષા બંધનની પણ અપીલ કરવામાં આવી અને એક સંકલ્પ પોલીસ દ્વારા લેવામાં આવ્યો છે કે હવે હેલ્મેટ પહેરવું હેલ્મેટ ફરજિયાત છે તો હેલ્મેટ તમારી સુરક્ષા કરતું હોય છે અને તે હેલ્મેટ પહેરવું હવે અનિવાર્ય કરવામાં આવ્યું છે પોલીસ કહી રહી છે વારંવાર કે તમે વાહન ચલાવી રહ્યા છો સાથે સાથે ત્યારે ટ્રાફિકના નિયમોનું પણ પાલન કરો ખાસ કરીને જનતા ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતી હોતી પરંતુ હવે પોલીસની જવાબદારી છે ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવાની અને ત્યારે જ લઈને હવે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આપણી સાથે સંવાદદાતા સત્યમ લાઈવ જોડાઈ ગયા છે સત્યમ હવે પોલીસ દ્વારા રક્ષાબંધનની સાથે સાથે સુરક્ષા બંધનનો સંકલ્પ લેવામાં આવ્યો છે શું કહેવું છે આપનું बिल्कुल भी रक्षाबंधन पवित्र अवसर पर वडोदरा शहर पुलिस द्वारा रक्षाबंधन उजवણી સાથે સુરક્ષા બંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેનો મુખ્ય હેતુ છે કે આ રક્ષાબંધનની સાથે જે સુરક્ષા બંધનના જે સંકલ્પો છે ખાસ કરીને માર્ગ સુરક્ષા છે જીવન સુરક્ષા તેમજ સુરક્ષા બંધનથી જે સમાજની પણ સુરક્ષા છે એ સીટીમ દ્વારા કરવામાં આવે છે સાથે જે વ્યસન મુક્તિ માટે જે નશા મુક્તિના જે સંકલ્પો છે એવા 3 મુખ્ય સંકલ્પો લેવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરીએ તો મોટી સંખ્યામાં જે સ્થાનિકો છે તે પણ અહીંયા વિશેષ ઉપસ્થિત છે તેમજ તમામ જે પોલીસ કર્મચારીઓ છે તે પણ ઉપસ્થિત છે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા તમામને જે છે ખાસ કરીને માર્ગ સુરક્ષાને લઈને પણ સંદેશ આપવા માંગે છે કે આ હેલ્મેટ પહેરવી ખૂબ જ જરૂરી છે આપણી સાથે જે બહેન છે તેમની સાથે વાત કરીશું તેમ શું કહેશો વડોદરા શહેર પોલીસ દ્વારા આ રક્ષાબંધનની સાથે સુરક્ષા બંધન કાર્યક્રમનું આયોજન શું કહેશો રક્ષાબંધનની સાથે સુરક્ષા બંધન કાર્યક્રમ અંતર્ગત આજે અમને અહીંયા બહેનોને રાખડી બાંધવા માટે બોલાવવામાં આવ્યા છે તો વડોદરા શહેરની પોલીસ માટે હું એટલું કહીશ કે બહુ સારી સુરક્ષા કરી રહ્યા છે વડોદરા શહેરની
અને વડોદરાની જનતાને હું એટલું કહેવા માંગીશ કે તમે તમારા જીવનની સુરક્ષા માટે હેલ્મેટ પહેરો, સમાજની સુરક્ષા માટે કામ કરો અને વ્યસન મુક્તિ દેશ આપણો બને અને આપણું શહેર વ્યસન મુક્ત બને એવું મારો અભિપ્રાય. ચોક્કસ એટલે જે લોકો છે તે અહીંયા આવ્યા છે અને જે પોલીસ કર્મચારીઓ છે તેમને જે રાખી બાંધશે આપણી સાથે પોલીસ કર્મી છે તેમની સાથે પણ વાત કરીશું. બેન, 3 સંકલ્પો અહીંયા કરવામાં આવે છે અને રક્ષાબંધનની સાથે સુરક્ષાબંધન કાર્યક્રમ શું કહેશો? જે કામ કરી રહી છે બાળકો અને સિનિયર સિટીઝન વડીલો સતત મદદ કરીને વડીલો સિનિયર સિટીઝન અને મહિલાઓને જો બી પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ શકે છે. બેન, ખાસ કરીને વાત કરીએ તો માર્ગ સુરક્ષા માટે વડોદરા પોલીસ કમિશનર તે પણ અનુરોધ કરી રહ્યા છે વારંવાર તે જગ્યાએ માર્ગ ચલાવવા હેલ્મેટ પહેરવી જોઈએ. સાથે નારી સુરક્ષાની વાત છે તેના માટે પણ તેમને અનેકો વખત કીધું છે. નશા મુક્તિ માટે પણ કીધું છે. શું કહેવા માંગશો? સમાજને શું મેસેજ આપશો? પહેલા તો બધાને હેલ્મેટ ફરજિયાત કરે, સીટ બેલ્ટ ફરજિયાત, રેડ લાઇટ ક્રોસ નહીં કરવાના, એ બધાને પહેલે તો સુરક્ષા ધ્યાને રાખીને બધાને ચાલવું જોઈએ. અને પોલીસ સતત બધાને પ્રોગ્રામ કરીને પહેલા તો પ્રોગ્રામ કરીને કરે છે એટલું જ કહેવું. ચોક્કસ એટલે જોવા જઈએ જે પ્રમાણે વડોદરા શહેર પોલીસ દ્વારા અત્યારે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, રક્ષાબંધનનો જે પર્વ છે તેને લઈને સુરક્ષા બંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિકો અને પોલીસ વચ્ચે સંતુલન રહે તેવા હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 3 મુખ્ય સંકલ્પો છે તે 3 મુખ્ય સંકલ્પો તેમાં આ કાર્યક્રમના મેજર હેઠળ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને માર્ગ સુરક્ષાને લઈને સુરક્ષા બંધનની જે સમાજ સુરક્ષા છે અને નશા મુક્તિ, આ 3 જે મુખ્ય સંકલ્પો છે તેને લઈને અત્યારે કરવામાં આવે છે. મોટી સંખ્યામાં જે વડોદરા શહેર પોલીસના જે તમામ જે કર્મીઓ છે તે અહીંયા જે એસીપી ડીસીપી લેવલના તેમજ અન્ય વિભાગો છે તે પણ અહીંયા વિશેષ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. જી બિલકુલ સત્યમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. વ્યસન મુક્તિ માટે હવે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. હેલ્મેટ પહેરો, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તેની પણ અપીલ કરવામાં આવી. હવે વડોદરાની પોલીસ, વડોદરાની ટ્રાફિક પોલીસ અને સાથે પોલીસ દ્વારા પણ હવે ક્યાંક ને ક્યાંક રક્ષાબંધનની સાથે સુરક્ષા બંધનનો સંકલ્પ લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે સુરક્ષા બંધનનો સંકલ્પ લીધો છે અને લેવડાવ્યો પણ છે. માર્ગ સુરક્ષા માટે હેલ્મેટનો સંદેશ આપવામાં આવ્યો. હેલ્મેટ પહેરવું, જીવન બચાવવાની અપીલ કરવામાં આવી. ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેની અંદર અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસના જવાનો પણ ઉપસ્થિત રહ્યા. ટ્રાફિક પોલીસની સાથે અને પોલીસ દ્વારા પણ ત્યાં હાજરી પૂરવામાં આવી.